સંપાતપણાનો નિયમ. કુલરનો નિયમની એક મર્યાદા હતી કે કુલરનો નિયમ માત્ર બે જ બિંદુ પર સ્થિર વિદ્યુતભાર માટે લાગુ પડે, પણ જ્યારે બે કરતા વધે તો બબાલ છે. તો અહીંયા જુઓ 1 2 3 ને 4 વીજભાર આપ્યા. તો આની માટે શું વિચારવું? તો સંપાતપણાનો નિયમ કેવું કહે છે કે જ્યારે કોઈ એક વીજભાર પર એક કરતા વધારે બળ લાગે ત્યારે પરિણામી કુલંબ બળ એ દરેક બળના સ્વતંત્ર સદિશ સરવાળા જેટલું હોય છે. તે દરેક કુલંબ બળના સ્વતંત્ર સદિશ સરવાળા જેટલું હોય છે. જેમ કે હું માત્ર અત્યારે Q2 ની જ વાત કરું. Q2 એટલે Q2 પર લાગતા બળ. થોડું ધ્યાનથી સાંભળજો કે આની પર કેટલા બળ લાગે. તો એને હું F2 વડે દર્શાવીએ. તો F2 બરાબર શું લખાય? તો F2 બીજા પર પહેલા વડે લાગતું બળ. ગઈ ક્લિપ જોઈ હશે. ચલો, બીજા પર ત્રીજા વડે લાગતું બળ 2 3, બીજા પર ચોથા વડે લાગતું બળ 2 4. આનો અર્થ એવો થયો કે જેના પર લાગે એ પહેલા આવે. બધાના સૂત્રો વિચારવા પડે, દાખલો ગણવો પડે, જવાબ લાવવો પડે, પણ થોડુંક ટેકનિક વાઇઝ જાઓ તો કંઈક પહેલા લખીએ. તો જુઓ, F2 બધામાંથી કે તો કોમન, કોના પર બળ લાગે છે? તો Q2 કોમન. હવે ડાયરેક્ટ જ તમે મને કેટલીક વસ્તુ લખાવશો તો દાખલો સિમ્પલ. જેમ કે હવે કોણ આવ્યું? Q1. દરેક વસ્તુમાં આપણે એવું શીખવાડ્યું છે, તમારે આવું કરી જ દેવાનું. પહેલાની વાત પતી જાય. ચલો, બીજામાં કોણ આવે છે? Q3. આટલું કરી દઈએ કે એની વાત પતી ગઈ. છેલ્લું હું નહીં કહેતો. ચલો, 1 આવી ગયો, 3 આવી ગયો, હવે 4. તો અહીંયા આવશે Q4, એનો ઘન અને એની વાત પછી કિંમતો મૂકી દઈએ. જેમ કે પહેલા માટે લખવું છે તો લખાશે R2 R1. જોઈ શકો છો કે R2 R1 કિંમતો પૂરી. બીજા પર ત્રીજા વડે તો R2 R3. R2 R3. ચલો, છેલ્લું સ્ટેપ શું આવશે? યસ, R2 R4. R2 R. મેથ્સ વાળે એવું કીધું કે આટલા બધા સ્ટેપ લખવા એના કરતા એક સમેશન અથવા સિગ્મા એનું સ્ટેપ લાવીએ તો એને F2 વિચારીએ છીએ કે Q2 વિચારીએ છીએ. અહીંયા જે લખાશે એને સમેશન અથવા સિગ્મા કહેવાય. આવું લખીએ છીએ I running from ક્યાંથી ક્યાં? 1 થી ચાલુ કરી 4 સુધી. પણ જોઈ શકો છો કે અહીંયા 2 નથી આવતું. તો I does not equal to 2. શું રહેશે? QI 1 3 4 આવી ગયું. કૌંસમાં મોડ્યુલમાં R2 RI, અહીંયા R2 RI. તો માત્ર એક સૂત્રને ધ્યાનથી સમજવાથી સંપાતપણાના ઘણા બધા દાખલા સોલ્વ થઈ જાય. હા, આના ઉપરથી કેટલાક નાટક બી કરી શકે, જેમ કે I અને J એવા નામ આપી દે. તો ખાસ આવું સમજાવું છું કે જેના પર લાગે છે એના બહાર કાઢી નાખો, બાકી તમારે એમ જ વસ્તુ છે. તો આ હતું સંપાતપણાનો નિયમ. પણ એક વસ્તુ ફરી કહી દઉં કે જ્યારે એક કરતા વધુ બળ લાગતા હોય ત્યારે પરિણામી બળ દરેકના સ્વતંત્ર સદિશ સરવાળા જેટલું હોય છે. તો જોઈ શકો છો સંપાતપણાનો નિયમ.